આયા તો આયા આ હાંજે હોવા ટાણે મેં ચાર્જિંગમાં ફોન મૂક્યો તો કોણે કાઢ નાખ્યો? છોકરાએ કાઢ નાખ્યો. ચાર્જિંગ પૂરું થઈ ગયું તો ફૂલ એટલે કાઢ્યો છે. તમને 17 વાર કીધું છે કે મારા ફોનને અડવાનું નહીં. મારે આમાં કેટલાય કામ હોય. આ તો કામ હોય તો હું થઈ ગયું પણ ક્યાં અમે ફોન આયા પેટારામાં પૂર દીધા છે. જાવ છો લેતા જાવ. ઘડીક વાર છોકરા નવરા હતા અને ફોન પડ્યા હતા તો રહીમાં. મારે આ ધંધાનો ફોન છે. આ સ્વિચ ઓફ થઈ ગયો. હવે શું કરવાનું કે? આથી છોકરા રમતા હતા સ્વિચ ઓફ થઈ ગયો છે. તમારી પાસે બે ફોન છે તો બેને હું ગુડવા. વેકેશન છે છોકરાઓને ટાઈમ ક્યાં કાઢવો તો ઘરે એકાદો ફોન મૂકી દેવાય. ના ના છોકરાએ કીધું ફરવા લઈ જાવ તો ન્યા તો લઈ ન જતા તો વેકેશનમાં છોકરા જાય ક્યાં? તમને ક્યાં લઈ ગયા જેવા છે? પોર ફરવા લઈ ગયો તો ઉનાળામાં ત્યાં વોટર પાર્કમાં નાતા કોકના છોકરાના ટાટિયા ખેંચતા હતા. એટલે હું બધું મારે જ ધ્યાન રાખવાનું, તમારે નહીં ધ્યાન રાખવાનું. ના ના કાઈ કે હોય તો તારા છોકરા, કાઈ કે હોય તો તારા છોકરા. હું ડોહા કરિયાવરમાં લેવી છું. એક જ જવાબ કરિયાવરમાં લઈ આવીશું. આથી હાચી જ વાત છે. છોકરા તો ફોન ન કરતા હું છોકરાના બાપ તો ફોન કરે. રાજુ ભાઈ હારું તમે ભેગા થઈ ગયા. કલાકથી તમને ફોન કરું, ફોને તમારો બંધ આવે. એક તો સ્વિચ ઓફ પડ્યો છે. સ્વિચ ઓફ થઈ ગયો ફોન. થઈ નથી ગયો, કરી નાખ્યો છોકરાવે. આના કરતા છોકરા નો હોય ની હારું. કેટલાયના ફોન આવતા હશે, કોઈના નહીં લાગતા હોય. હોર તમારો ફોન સ્વિચ ઓફ કરી દીધો છોકરાએ. ગેમો રમે ઉઠીને ઈ ધંધો ચાલુ થઈ જાય સીધા. રાજુભાઈ જો તમારી નાનો છું પણ એક સલાહ દઉં સાચી કહેતા હોય તો. આ છોકરાઓને ને ગેમ ઓછી રમવા દ્યો તમે. આ તમને આપણે ઓલા ખબર ને મગનની એના ઘરે તાળાય લાગી ગયા ત્યારે ખબર તમને પેલા? કેમ? આ એનો છોકરો હોય ને કઈક મોબાઈલમાં ગેમ રમતો હતો. એને એ ખબર નહોતી કે એનો છોકરો જુગારની ગેમ રમતો હતો. બધું વયો ગયું. મોબાઈલમાં ચોકાર રમી ગયો. કાઈ મને ઈ જ બીક છે. આ છોકરા છે ને એની માએ એવા ચડાવ્યા છે ને વેલા મોડા મારા ઘરમાં આ છોકરા તાળા મરાવશે. એના કરતા એક કામ કરો ને, ત્યાં છોકરાને તમને ખીજાવ તો ખોટું એને એમ થાય કે જો પપ્પા મારી પર રાયડું પાડે. એના કરતા ઉનાળા જેવો વેકેશન આવે લઈ જાવ ફરવા. આને કે કાયદા જેવા છે. ગયા વખતે ફરવા લઈ ગયો તો ને તે ફરિયાદનો તો ઢગલો થયો તો ઢગલો વળી. સમજો એક કપલ ફરવા આવ્યું ને તો મને તારી ભાભી કે ઓલી બાઈએ ડ્રેસ પહેર્યો છે ને એવું મને લઈ દ્યો. હું ઈ બાઈનો ડ્રેસ જોતો તો. એના ઘરવાળાએ આવીને સીધો મારો કાટલો પકડ્યો અને મને કે તું મારી બાયડી સામું જો. 2 ફડાકા મારી લીધા મને. કારણ એને 2 ફડાકા ખાઈ લીધા ને. ખાવા પડે. આ ભેગા લખણ ખોટા હોય ને એટલે ખાવા પડે. ભાભી કે બોલ્યા નહીં? તું જાજો તું ભાભી કરમાં અત્યારમાં તું એનું નામ લેશ ને મારો દી બગડે. જો શાંત માણા તો હે. આ લગન પછી આવી હાલત થઈ જતી છે બધાયની. કોણ જાણે. ક્યાં ગઈ? આયા હતી નકરી રહોડામાં જ ન પડી રહું. આમાંથી રૂપિયા કોણે કાઢ લીધા? કે ગામના કોઈ નો આવે ઘરમાં સોરવા. છોકરાઓને ફિલ્મ જોવા જાવું તું એટલે છોકરાએ કીધું બા પૈસા મેં કીધું તારા બાપના પાકીટમાંથી લઈ લ્યો. 1000 રૂપિયા લઈ ગયા ને ગયા બધા છોકરા ફિલ્મ જોવા. મને એમ છે કે છોકરાને તું જ બગાડીશ. એ જાવું પડે. આખા ગામના છોકરા રખડતા હોય રજાન દી. આપણા છોકરા ઘરમાં પડ્યા રહીએ. આપણા છોકરા તો ડાયા છે બિસાડા. આમ જો છોકરા ફિલ્મ જોવા જાય ને એની ના નહીં પણ જરા ચેક કરવું પડે કયું ફિલ્મ જોવાના છે ઈ તો જોવું પડે ને. મેં કીધું એને કે માની મમતા આવ્યું છે જોઈ આવો પણ છોકરાને ઈ ફિલ્મ નહોતું જોવું. છોકરા ગયા બાપ બહેનો દુશ્મન ફિલ્મ જોવા. ઈ ફિલ્મ જોઈ આવ્યા એટલે હવે દુશ્મન બની જા એવું લાગે છે મને. હાલી હું નીકળાશો ગામમાં જો મા બાપ છોકરાઓને હથેળીમાં રાખે પણ તમારે તો છોકરાને દુશ્મનની જેમ રાખો છો. કૂતરાની જેમ વળકા જ ભરો છોકરા હામાં. બધો મારો વાંક છે ને. બધો મારો જ વાંક છે ને. કોઈ દી ફોલ આવીને પાસે બેઠા, કોઈ દી ગાડી બેહાડીને લઈ ગયા. હે ના ના કાઈ કે હોય તો એમ કે તારા
જ વાત કરિયાવરમાં નથી લેવી, એક જ વાત કરિયાવરમાં નથી લેવી. એ હારું કાજલબેન, તમે કેમ છો? હું તો એકદમ મજામાં છું. તમે બોલો. રોકાવા આવ્યા છો? રોકાવા આવી. બાકી તમે તો આમ જો શહેરમાં રહેવા આવી ગયા પછી તમારું તો આખું આમ બધું બદલાઈ ગયું. આહાહા એ આહાહા વાળ તો જો મોરની પાંખ જેવા, કેવા વાળ આમ તો જો. અને અમારે તો જો મધના પોળા જેવા આંબોડા. કેમ કે તમારે શહેરમાં શેમ્પુ હારા મળતા હોય ને એટલે વાળ હારા રહે કા? અરે ભાભી, આના માટે કે શેમ્પુ ન હોય. તો આના માટે પાર્લરમાં વાળની ટ્રીટમેન્ટ કરાવવાની હોય. હે? હા, 5000 ની ટ્રીટમેન્ટ થાય ને 3000 ના શેમ્પુ ને માસ્ક થાય. હે બાપા રે, 5000 રૂપિયા! અને તમને તમારા ઘરવાળા 5,000 રૂપિયા ટ્રીટમેન્ટ ના દે? હા દે, હું બહુ શોખીન રહી ને એટલા માટે. અરે હારું કે બેન, તમને તમારા ઘરવાળા 5,000 રૂપિયા દે. અને શોખીન તો હુંય મરી હતી, પણ અહીંયા આવીને બધાય શોખ પૂરા થઈ ગયા. આમ જો આંબોડા વારીને રખડી 4 દી માથું ધોવ, કેમ કે ઘૂસ તો કાઢવી ને. 5,000 ની ક્યાં વાત કરો છો? હવારમાં મારે ઘરમાં થયો ડખો, છોકરે 1000 રૂપિયા લઈને અને બિચારા ફિલ્મમાં ગયા ને, એમાં તો મારી ટ્રીટમેન્ટ કરી નાખી તાર ભાઈએ. લે હાય હાય, તમારી ટ્રીટમેન્ટ કરી નાખી? કઈ હું બાંધવાનું થઈ ગયું બેન, અહીંયા તો 1 રૂપિયો નો વાપરવા જડે. તમારે શેરમાં હારું હો. હારું હારું, મેં તો પેલા ચોખટ કરી હતી ને એટલે હારું છે. આ મારા બાપે ચોખવટ નહોતી કરી એટલે મારે ભૂંડું છે. કાઈ નો થાય, હવે સહન કરવું પડે. હારું લ્યો, મારે જાવું છે ઘરે, નકર મારી પેલા ઈ આવી જાય ને તો પાછી ટ્રીટમેન્ટ ચાલુ થાય. હા હા, આવજો આવજો. આને વાળની ટ્રીટમેન્ટ થાય છે, મારે મોડું થાય ને તો મારની ટ્રીટમેન્ટ ચાલુ થાય. અરે રાજુભાઈ, આમ કેમ ઢીલા ઢમ જેવા લાગો છો તમે? હું કરું, આ સંસારની પિંજરમાં પડી ગયા છે, જો હેરાન થયા રાખું. હવે ઈ તો આયલા કરે રાજુભાઈ. માં તમને એક વાત કેવી હતી. બોલ, શું હતું? આ મારા વિજયાળી ભાભીને કઈ કામ સારી રીતે રાખો, કઈ સારી છૂટ આપો, આમ નો હોય. હવે હું એને છૂટ આપીશ ને તો આ ઢીલો છું ને એમાંથી થઈ જાય લોટના પિંડા જેવો. તમે નાના જેમ રખાય, આમ તો જો હવે એની હાલત તો જો કેવી થઈ ગઈ છે. મારી હાલત તો જો પેલા એનું જ વિચારો તમે બધાય, અને તમે બધાય ભેગા થઈને મને ગાંડો કરી નાખશો એવું લાગે છે. અરે અમે હું ગાંડા કરશું, ખાલી કહું છું, હું તો તમને સલાહ આપું છું. એટલે તારે એની પાર્ટીમાં રહેવું છે કે મારી પાર્ટીમાં? અરે રાજુભાઈ, હું તો બેની પાર્ટીમાં છું. વિપક્ષ વાળાની મારે જરૂર જ નથી. હાલો હાલો, નીકળો નીકળો. હારું તો જય શ્રી કૃષ્ણ. બધી બાજુ ઢોલકા વગાડવા વાળા છે ને ઈ જ બધાને ભાવ બગાડે છે. હું કે ભાભી હારો? હા એક વાત કહું. હા હું આ તમે આખો દી ઘરમાં ભરિયામાં આ ઝાડવાનું પાણી પાવ, આ શેરીમાં નીકળો, એથી આગળ તો કોઈ કે વૈધા નહીં કા? લગભગ હવે વધશું, કોરટે જાહું એવું લાગે છે. તારા ભાઈ ઉપાડો બહુ લીધો છે ને. આ વરી ઉપાડો લીધો, હું થયું વરી પાછું? એલા બાઈ દાદરા કે છોકરાઓને જેમ ફાવે એમ કીધા કરે, છોકરાઓને માયરા કરે, મને જેમ ફાવે એમ કે. કઈ આમ ન હોય. અને તમે એના ભાઈબંધુ છો, તમારે થોડુંક સમજાવાય. અમે તો સમજાવીએ, પણ થોડુંક વધારે તમારે કહેવાય, કેમ કે તમારું તો માને એને કહેવાય. એને કેમ કે બાધોમાં આપણે હે ને ક્યાંક ફરવા જાય. ફરવા જાય, ઈ ફરવા લઈ જાય એવો હોજો હે ને બહુ. ઈ કઈ નાનો પડે, મને જ્યાં સુધી ખબર હતો. તને શું ખબર હોય? એના ભેગી આ ઘરમાં હું રહું છું, બધી મને ખબર. માણાના પેટ ના થાવ, ભાઈબંધ દોસ્તારને તમારે સમજાવાય કે બાયડીને કેવી રીતે રખાય. એક વાત કહું, આ તમે કીધું હે ને, આની પેલા મેં કીધું ને, મને એ ઉપર રાયડું પાડે હે બહુ. શું કરું? તો પછી હું અહીંયા દોઢો થવા આવ્યો છો મને કેવા? ન્યા દઈને કે લે. આ તો મેં કીધું એની નીકળો, તમને કેતો જાવ. કે તો જાવ નહીં, હરગાવ તો જાવ થોડુંક. આવડિયા બારતિયાની બરેલી છે, હજી થોડીક બાર તો જાવ એમ કે. ના ભાઈ ના, આવે વધારે કાંઈ વાંધો નહીં. તમે ઝાડવાનું પાણી પાતો ને પાણી પાવ તમ તારે. હા જા. તો
પવાય એવું નથી, આ ગમે ત્યારે તપી જાય એવું. દરવાજો બંધ કર માં, તારા છોકરાને બહાર કાઢ. બહાર કાઢ. ઈ નથી ઘરમાં. કોકના માથા ફોડી નાખો છો હવારના પરમાં અને ઘરમાં નથી. તમે બધાએ વિચાર્યું છે હું ઈ નથી ખબર પડતી. ખબર જ હતી કે આજ ટ્રીટમેન્ટ પાછી ચાલુ થાહે, કેમ કે છોકરા બિસાડા રમતા રમતા એકાબીજાને કાકરા લાગી ગયા, એમાં ઓલા છોકરાને ફૂટ થઈ ગઈ. પણ એના કરતા તો એને તમારી બીક જાજી હતી, એટલે કહે કે અમારા ભાઈની ઘરે વયા ગયા બે છોકરા. તો તારે વઈ જવાય ને. કંટાળી ગયો છો તારા છોકરાથી, હવે હું કંટાળી ગયો છું. બસ કોકનું સાંભળીને પાછું ચાલુ કર્યું છે ને, તારા છોકરા. હું એકલી હું કરું? હું ઘણું એને કહું છું, તમારા ડોહા મારું નથી માનતા. તમે કોઈ દી નારો પ્રેમથી દીધો, વળકા જ ભર્યા, પાછા એમ કહો છો તારા છોકરા. હું તમારા ડોહાવને ભેગા કરિયાવરમાં લઈને નથી આવી. ચૂપ. એકને એક વાત, કરિયાવરમાં નથી લેવી. આ તો આ વાતનો છેડો ફાડવો છે. આમ જો, તું તારા છોકરાઓને કરિયાવરમાં નથી લેવી ને, તો હું તારા છોકરાઓને જાનમાં ભેગા લઈને નતો આવ્યો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી કોટડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ. હેલો મિત્રો, હું છું મિતેશ લાકાડી. જય વડાસ મિત્રો, હું છું કાજા ચુબલપુત્રા. અને મિત્રો, આ વિડિયો તમને ગમે તો અમારી YouTube ચેનલ છે એજોડી કોમેડી ઓફિશિયલ, રાજ્ય ઓફિશિયલ કોમેડી, બંને ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.